શું તમે ક્યારેય વિચાર્યું છે કે 7 સમંદર પાર ચાલતું યુદ્ધ તમારી બેગ અને તમારા ઘરના સામાનના ભાવ પણ વધારી શકે? કોઈ સીધો ટેક્સ નથી, પણ તમારી મહેનતની કમાણી હવે ઇનડાયરેક્ટ વોર ટેક્સમાં હોમાઈ રહી છે. વિમાનની મુસાફરીથી લઈને એમેઝોન પરથી મંગાવતા નાના પાર્સલ સુધી બધું જ હવે મોંઘું થવા જઈ રહ્યું છે. આ આર્થિક સંકટ પાછળનું ભયાનક સત્ય જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. ફેબ્રુઆરી 28, 2026 થી શરૂ થયેલા અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ભયાનક યુદ્ધે અત્યારે આખા વિશ્વના અર્થતંત્રને હચમચાવી દીધું છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેલની અવરજવર સાવ અટકી જવાથી વિશ્વના 20% તેલ પરિવહન પર અત્યંત ગંભીર અસર પડી છે. તેના કારણે ક્રૂડ ઓઇલની કિંમત $100 પ્રતિ બેરલને પાર કરી ગઈ છે અને જેટ ફ્યુઅલ, ડીઝલ તેમજ ગેસોલિનના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેટ ફ્યુઅલના ભાવ તો કેટલાક કિસ્સામાં લગભગ ડબલ થઈ ગયા છે. ભલે અમેરિકન સરકારે કોઈ સીધો વોર ટેક્સ નથી નાખ્યો, પણ એરલાઇન્સ અને એમેઝોન જેવા મોટા બિઝનેસ આ વધેલા ખર્ચનો બોજ હવે ગ્રાહકો પર નાખી રહ્યા છે, જેને મીડિયા અત્યારે ઇનડાયરેક્ટ વોર ટેક્સ અથવા પરોક્ષ યુદ્ધ ટેક્સ તરીકે ઓળખાવી રહ્યું છે. એપ્રિલના આ જ અઠવાડિયામાં 2 મોટી એરલાઇન્સે પોતાની બેગેજ ફીમાં ધરખમ વધારો કર્યો, જેની સીધી અસર ખાસ કરીને સ્પ્રિંગ બ્રેક અને સમર વેકેશનમાં ફરવા જનારા લોકો પર પડશે. જેટ બ્લુ એરવેઝે 30 માર્ચથી નવો ભાવ અમલમાં મૂક્યો, જેમાં ઓફ પીક સમયમાં પ્રથમ બેગની ફી $35 થી વધારીને $39 કરી દેવામાં આવી, જ્યારે પીક સમયમાં આ ફી $40 થી વધીને $49 થઈ ગઈ. તેવી જ રીતે યુનાઇટેડ એરલાઇન્સે પણ 3 એપ્રિલથી ટિકિટ ખરીદનારાઓ માટે પહેલી અને બીજી ચેક્ડ બેગ પર $10નો વધારો કર્યો છે. હવે ગ્રાહકોએ પ્રીપેડ માટે $45 અને ગેટ પર $50 ચૂકવવા પડશે. જો તમારી પાસે ત્રીજી બેગ હશે તો વધારાના $200 ખર્ચ કરવો પડશે, જે ખરેખર બહુ મોટી રકમ છે. માત્ર એરલાઇન્સ જ નહીં, પણ ઈ કોમર્સ દિગ્ગજ એમેઝોને પણ પોતાના સેલર્સ પર 17 એપ્રિલ 2026 થી 3.5%નો ફ્યુઅલ અને લોજિસ્ટિક સરચાર્જ લાદવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વધારો FBA એટલે કે ફૂલફિલમેન્ટ બાય એમેઝોન વાપરતા તમામ સેલર્સ પર લાગુ થશે, જેના કારણે દરેક યુનિટ દીઠ સરેરાશ 17 સેન્ટનો વધારો થશે. 2 મે 2026 થી બાય વિથ પ્રાઇમ અને મલ્ટી ચેનલ ફૂલફિલમેન્ટ પર પણ આ ફી લાગુ કરી દેવામાં આવશે. એમેઝોનનું કહેવું છે કે ડીઝલ અને ટ્રાન્સપોર્ટેશનના વધેલા ખર્ચને કારણે આ કઠિન નિર્ણય લેવો પડ્યો છે. આ આર્થિક સંકટની સૌથી વધુ અસર સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ પર પડી રહી છે. એરલાઇન્સની મોંઘી ટિકિટ અને બેગેજ ફી તેમજ એમેઝોન પર વસ્તુઓના વધતા ભાવ મધ્યમ વર્ગનું બજેટ સાવ ખોરવી રહ્યા છે. અર્થશાસ્ત્રીઓ આને કે શેપ્ડ અસર કહી રહ્યા છે. આને મોટા બિઝનેસ પોતાની ફી વધારીને પોતાનો નફો બચાવી શકે છે, પણ નાના વેપારીઓ માર્જિન ઘટવાને કારણે મજબૂર બની રહ્યા છે અને છેવટે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડે છે. આ યુદ્ધની આડકતરી અસરો અત્યારે અમેરિકામાં વસતા દરેક ગુજરાતી અને ભારતીય પરિવારના ખિસ્સા પર સીધી તરાપ મારી રહી છે. વિદેશમાં વસતા આપણા લોકો જેઓ ઈસ્ટર ટ્રાવેલ સિઝનમાં પોતાના વતનની મુલાકાતે આવવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ મુસાફરી હવે બહુ ખર્ચાળ સાબિત થશે. ગેસોલિનના ભાવમાં જે $1 પ્રતિ ગેલનનો વધારો થયો છે, તેણે લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ ખર્ચને નવી ઊંચાઈએ પહોંચાડી દીધો છે. આ ઇનડાયરેક્ટ વોર ટેક્સ અત્યારે એક એવી આર્થિક કટોકટી સર્જી રહ્યો છે, જેના કારણે મધ્યમ વર્ગની બચત સાવ ધોવાઈ રહી છે. તેલની આ અસ્થિરતા ક્યાં સુધી ચાલશે તે તો સમય જ બતાવશે, પણ હાલ પૂરતું તો આ યુદ્ધની કિંમત સામાન્ય અમેરિકન નાગરિકોએ ચૂકવવી જ પડી રહી છે, જે ખરેખર એક દુઃખદ વાસ્તવિકતા છે. દોસ્તો, જે લોકો અત્યારે ટ્રાવેલ કરવાનું વિચારી રહ્યા છે કે ટિકિટ લેવાનું વિચારી રહ્યા છે, તે તમામ લોકો સુધી આ વિડીયો શેર કરજો અને એમેઝોન પર ખરીદી કરવાનું વિચારો છો તો અત્યારે જ કરી લેજો અને એમને પણ આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.